મૂકે લખ્યું છે દ્રષ્ટાંત રે એક જય 15ની માં મૂકે લખ્યું છે દ્રષ્ટાંત રે એક જય 15ની માં એક શ્રીમંત ને બેડી એક શ્રીમંત ને બેડી રાજુ બજાવી હવે બીજા લાગે ગઈશું ઓરિજિનલ લાગે એક શ્રીમંત ને એક શ્રીમંત ને આપણે ઇન્ડિયામાં તો ગામ હોય ત્યાં ઉકરડું હોય એવું બોલે ગામ હોય તો આપણે એક ભાગે શબ્દ બોલીશું પણ ગામ હોય ત્યાં ભાગડ હોય મારા ભાઈ ગામ હોય ત્યાં ભાગડ હોય જ મારા ભાઈ અને સંગ એવો રંગ લાગે એમાં નથી નવાજ પણ નાનો ભાઈ કુસંગે ચડ્યો નાનો ભાઈ કુસંગે ચડ્યો ને માગ્યો મિલકતનો ભાગ બાપે સગાવાલાએ બહુ સમજાવ્યો પણ માન્યો ના એ લગા પણ માન્યો ના તેણે કોઈનો અને લીધો અડધો ભાગ સાટવીને પૈસા લીધા એ ચાલ્યો પરદેશ દીવા અરે પરદેશમાં
માંગતો ભટકતો ભીખ માંગતો ભટકતો ફરે છે ગામની માય માયું ખાવાનું મળતું નથી એને કામ કરવાનું મન થાય પણ એક શેઠને ઘેર નો કર રહ્યો એક શેઠને ઘેર નો કર રહ્યો પેટનો ખાડો પૂરવા કાજ મૂળો ચારવા તે જતો પણ ભૂખથી ન રહેવાય મૂળો જે સિંગ ચાવતા ગુંડો જે સિંગ ચાવતા તે ખાવાનું મને બેઠા પણ મુખમાંથી સિંગ નાખતો પણ ચાવી સીધને અરે વિચાર તેણે ત્યાં કર્યો અરે વિચાર તેણે ત્યાં કર્યો ને ચાલ્યો છે ઘરની વાત અરે બાપની સામે માફી માંગીને કહી મને ચાકર સમાન અરે આકાશ ને તારી સામે અરે આકાશ ને તારી સામે અને મેં તો કર્યું છે પાપ અરે તારો કહેવાનો દીકરો મુજમાં નથી રહ્યો અરે તારા ઘેર જેમ ચાકરો અરે તારા ઘેર જેમ ચાકરો અને કરે છે તારું કામ અરે ચાકરનું કામ સોંપીને મુજને ખાવાનું અરે ચાલતા ચાલતા ગામને ગોંદે ચાલતા ચાલતા ગામને